ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે. ગઈકાલે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગુજકેટ અને બોર્ડની અંદર આ વર્ષે જે એમસીક્યુ ફર્સ્ટ ચેપ્ટરની અંદર પૂછાઈ ચૂકેલા છે એનું સોલ્યુશન કરતા હતા અને એક નવા એક્ઝામ્પલ બાકી હતો એની આજે કન્સિડર કરીએ છીએ કે આવો જ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ નંબર 2માં ભણી ચૂકેલા છીએ, બરાબર? કે 180 ગ્રામ પાણીનો વિદ્યુત ભાર કેટલો છે? આપણા એ જ ઉદાહરણની અંદર 250 ગ્રામ આપેલું છે, અહીંયા ઓલરેડી આપેલું છે 180 ગ્રામ પાણીનો જથ્થાની અંદર વિદ્યુત ભાર કેટલો છે. જ્યારે પણ આ પ્રકારના કે આ રીતના એમસીક્યુ તમને બોર્ડની અંદર પૂછાય છે ત્યારે સૌથી પ્રથમ શું કરો કે ભાઈ કયું પ્રવાહી છે કે સાહેબ પાણી છે, તો પાણીનું બેઝિકલી H2O તમે કન્સિડર કરો છો. ઓકે, H2Oને કન્સિડર કરીએ છીએ તો પાણી હોય તો પાણીનો 2 હાઇડ્રોજનના અણુ કન્સિડર થશે અને એક ઓક્સિજનનો અણુ કન્સિડર થશે. હાઇડ્રોજનનો અણુ ભાર કેટલો થશે કે સાહેબ 1 થશે, પ્લસ ઓક્સિજનનો કેટલો થશે કે ટોટલ બંનેનું એડિશન કરીએ તો કેટલા થશે કે ભાઈ એનો અણુભાર કેટલો કે એકનો અણુભારનું વજન કેટલું થશે? 18 ગ્રામ થશે. મતલબ કે આ 18 ગ્રામની અંદર કેટલા અણુઓ છે કે સાહેબ એના એવોગેડ્રો અંક જેટલા. તમે કેમેસ્ટ્રીની અંદર ભણી ચૂકેલા છો કે એવોગેડ્રો અંક એટલે કે એને એનું વેલ્યુ કેટલી હોય? 6.0 22 ગુણ્યા 10⁻23 જેટલી સંખ્યા હોય. ધારો કેમ કીધું હોય કે 1 મોલ અણુની અંદર કેટલા સંખ્યા કે સાહેબ આટલા, 1 મોલ પરમાણુની સંખ્યા કેટલી કે ભાઈ આટલી, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કે સાહેબ આટલી સંખ્યા. આ ફિક્સ રિલેશન. ઓકે, તો આપણને પાણી આપેલું છે તો પાણીનો અણુભાર કેટલો છે કે 18 ગ્રામ છે. ઓકે, ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે ત્યારબાદ આપણે કન્સિડર કે 18 ગ્રામ ની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુની સંખ્યા હોય છે. તો આપણને કેટલું આપેલું છે કે 180 ગ્રામ દળની અંદર કેટલી સંખ્યા થશે? તો બેઝિકલી કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ છીએ 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 180 ભાગ્યા 18. આ અહીંયા કેન્સલ કરશો કેટલા વધશે કે ભાઈ 10 વધશે, તો તમને મૂલ્ય કેટલી મળશે? 6.022 ગુણ્યા 10⁻23 પ્લસ 1 એટલે કેટલા થશે? 24 અણુઓ છે. ચલો, આ તમને N મળે. હવે અહીંયા કોણ છે કે સાહેબ પાણી છે, તો પાણી માટે શું કન્સિડર કરો છો કે પાણીની અંદર આપણે એનો વિદ્યુત ભારની સરખામણી કરીએ. પાણી એટલે સાહેબ કે H2O કન્સિડર થાય છે. H2ના હવે કોઈ પણ એક વસ્તુ યાદ રાખો કે વિદ્યુત ભાર કોને આધારિત છે. ધારો કે કોઈ તત્વ છે X નામનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક Z ને પરમાણુ ભારાંક A છે, તો કોઈ બી જગ્યાએ એક સિમ્પલ સજેશન અને કન્સિડર કરી શકીએ છીએ આપણે કે કોઈ બી તત્વનો મારે વિદ્યુત ભાર શોધવો હોય તો ધારો કે આ તત્વનો વિદ્યુત ભાર શોધવો હોય તો એ તત્વ માટે શું જરૂરી છે કે પરમાણુ ક્રમાંક જરૂરી છે. તો એ જ પ્રમાણે પાણીનો પરમાણુ ક્રમાંક કેટલો થશે કે ભાઈ 10 થશે. કઈ રીતે કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થશે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 8 થશે. તો ટોટલ કેટલા કે ભાઈ 10 ઇલેક્ટ્રોન હશે અને એની જ સરખામણી 10 કેટલા હશે? પ્રોટોન હશે. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ આનો પરમાણુ ક્રમાંક કેટલો મળે તમને કે 10 મળે. તો કોઈ બી જગ્યાનો વિદ્યુત ભાર શોધવો હોય તો Q ઇઝ ઇક્વલ ટુ જે એનો પરમાણુ ક્રમાંક હોય 10 કે 10 જેટલા ઇલેક્ટ્રોન હશે ને 10 જેટલા પ્રોટોન હશે. 10 ઇન્ટુ આપણે જે વેલ્યુ શોધી એ કેપિટલ કે એના અંદર અણુની સંખ્યા કેટલી હશે કે એક અણુની અંદર કેટલા હશે કે ભાઈ 10 ઇલેક્ટ્રોન હશે અને 10 પ્રોટોન હશે. એઝ ઇટ ઇઝ એવા કેટલા છે કે સાહેબ મારે 180 ગ્રામની અંદર કેટલી સંખ્યા છે કે સાહેબ આટલી સંખ્યા છે. તો 10 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻24 ઇન્ટુ ઈનું મૂલ્ય તમને યાદ છે 1.6 ગુણ્યા 10⁻19. હું ફરીથી એકવાર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજો કે કોઈ બી જગ્યાએ જે તે પ્રવાહી આપેલો તે પ્રવાહીનો અણુભાર શોધો. ઓકે, H2O અહીંયા કન્સિડર કરીએ છીએ. ઓક્સિજનનો અણુભાર કેટલો હોય છે કે સાહેબ 16 હોય છે. એ હાઇડ્રોજનનો અણુભાર કેટલો હોય છે કે સાહેબ 1 હોય છે. 1H1 કન્સિડર કરીએ છીએ. ઓક્સિજન હોય ને તો એને આ રીતે 8O16 કન્સિડર થાય અને પેલું 1H1 કન્સિડર થાય. બરાબર છે. આને કહેવાશે અણુભાર, આને કહેવાશે પરમાણુ ક્રમાંક.
બરાબર છે. આ છે પરમાણુ ભારાંક, આ છે પરમાણુ ક્રમાંક. હંમેશા કોઈ બી તત્વની અંદર તમારા વિદ્યુત ભાર શોધવો હોય તો પરમાણુ ક્રમાંક જવાબદાર છે. કે આની અંદર 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હશે, આની અંદર 1 પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન હશે, આની અંદર ન્યુટ્રોનની સંખ્યા હશે નહીં. ન્યુટ્રોન શોધવા હોય તો આ બંનેનો ગુણોત્તર માઇનસ કરવા પડે. n ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ઝેડ. આ તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકાય છે. ઓકે, સૌથી પ્રથમ મેં હાઇડ્રોજન એટલે કે પાણીનું અણુભાર શોધ્યો કે 18 ગ્રામ. ઓકે, મને કેટલું આપેલું છે કે 18 ગ્રામ છે, તેની અંદર એવોગેડ્રો અંક જેટલી અણુની સંખ્યા હશે. તો એઝ ઇટ ઇઝ 180 ગ્રામની અંદર કેટલા, તો તમે સિમ્પ્લિફિકેશન આપીને એની અંદર કેટલા કે સાહેબ આટલા અણુ હશે. હવે પરમાણુની ચર્ચા કરીએ છીએ. એકની અંદર કે એક અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન ને કેટલા પ્રોટોન હશે, કે સાહેબ 10 જેટલા ઇલેક્ટ્રોન હશે ને 10 જેટલા પ્રોટોન હશે. 10 જેટલા ઇલેક્ટ્રોન હશે ને 10 જેટલા પ્રોટોન હશે. બરાબર છે. તો Q ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E. 10 અહીંયા કન્સિડર કરીએ છીએ, n અહીંયાનું મૂલ્ય લીધું ને Eનું એઝ ઇટ ઇઝ અહીંયા તમને એઝ ઇટ ઇઝ મૂલ્ય આપેલું છે અને તમને એનું સોલ્યુશન કરો છો તો 0.963 ઇન્ટુ 10⁷ કુલમ જેટલું એનું મૂલ્ય મળે છે. તો એઝ ઇટ ઇઝ તમને આ મૂલ્ય મળે કે 180 ગ્રામ અણુનો વિદ્યુત ભાર કેટલો, કે સાહેબ 0.963 ઇન્ટુ 10⁷ કુલમ. આ ઓલરેડી બોર્ડ પૂરક પરીક્ષાની અંદર 2020ની અંદર પૂછાઈ ચૂકેલો છે આ વર્ષે. બરાબર છે. ચલો ક્લિયર. 100%. સૌથી પ્રથમ પરમાણુ ભારાંક શોધ્યો તમે, એના અંદર એવોગેડ્રો અંક જેટલા તો n મળ્યા. ઓકે, પાણીનો વિદ્યુત અણુભાર કેટલો થશે કે 10 થશે. ઓકે, ચાલો સિમ્પ્લિફિકેશન આપો છો. 10ની જગ્યાએ 10 મૂકીએ છીએ, અહીંયાથી n મૂકીએ છીએ ને એની 1.6 × 10⁻⁹ એની કિંમત મળી તમને. ચલો ક્લિયર છે. ચાલો એના પછી આજે એક નવી થિયરી આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ માટેના ટોર્ક માટેનું સૂત્રની આપણે આજે ચર્ચા કરવાની છે. કે આની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા વિદ્યુત ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર P × E. શા કરો આ થિયરી આપણે આજે કન્સિડર કરવાની છે કે ટોર્ક માટેનું સૂત્ર ટાઉ બરાબર P × E. હવે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રનો પહેલાં તો કોન્સેપ્ટ સમજો કે સમાન વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે છે. કે કોઈ પણ જગ્યાએ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે કે દરેક બિંદુએ તેના પરના વિદ્યુત ભારનું મૂલ્ય એના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે, સમાન હોય છે. ધારો કે એક સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું છું કે એક વિદ્યુત ક્ષેત્ર લઉં છું. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે. સમજજો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું 3 બિંદુ લઉં છું, A, B અને C. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન છે વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા A, B અને C આ ત્રણે આગળ EA ઇઝ ઇક્વલ ટુ EB ઇઝ ઇક્વલ ટુ તમે EC લખી શકો. કેમ કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાના કારણે 3 બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે, સમાન હોય છે. આ બેઝિક કોન્સેપ્ટ આપણે સમજ્યા છીએ સમાન વિદ્યુત ક્ષેત્રનો. બરાબર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રને બેઝિકલી કોન્સેપ્ટ અહીંયા કન્સિડર કરીએ છીએ. સૌ પ્રથમ અહીંયા એક વિદ્યુત ડાયપોલ કીધો છે. ઓકે, વિદ્યુત ડાયપોલ કીધો છે. સૌ પ્રથમ એક વિદ્યુત ડાયપોલ આપણે ડ્રો કરીએ છીએ. આ ડાયપોલની અંદર 2 ધ્રુવ હોય છે. એક છે ઋણ વિદ્યુત ભાર એટલે કે -Q, એક છે પ્લસ વિદ્યુત ભાર એટલે કે +Q. અહીંયા 2 બિંદુઓ લીધા છે, A અને U બિંદુ આગળ. એ બિંદુ આગળ ઋણ વિદ્યુત ભાર છે, U બિંદુ આગળ પ્લસ વિદ્યુત ભાર છે. ઓકે, એ સાઈડમાં લખીએ છીએ. ઓકે, હવે કેવું થાય છે કે જ્યારે એક સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. શેની દિશા છે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે. સમજો વિદ્યાર્થી મિત્રો, એક ડાયપોલ છે. ડાયપોલ એટલે એક ધન ધ્રુવ હશે, એક ઋણ ધ્રુવ હશે. આ એનું મધ્યબિંદુ છે. ઓકે, અહીંયા એક્ઝેક્ટ આ મધ્યબિંદુ થશે. ઓકે, વિદ્યુત ડાયપોલના બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું હોય છે કે 2a જેટલું હોય છે. અહીંયા અક્ષ સાથે બનાવેલો કોણ વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલે અક્ષ સાથે બનાવેલ કોણ કેટલો છે કે સાહેબ θ જેટલો છે. કેટલો છે?
થીટા જેટલો છે. ઓકે ચલો ક્લિયર છે. ઓકે તો આટલું અંતર કેટલું થશે કે સાહેબ આટલું અંતર એ જેટલું થશે. સમજો ફરીથી એક વાર કહું છું, એક વિદ્યુત ડાયપોલ છે. આ વિદ્યુત ડાયપોલની અંદર એક ઋણ ધ્રુવ છે, એક ધન ધ્રુવ છે. બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે કે 2a છે. એના મધ્યબિંદુ નામ આપી દઈએ છીએ ઓથી લઈને 1 સુધીનું અંતર કેટલું છે કે એ છે. વિદ્યુત ક્ષેત્ર તમારી ઉપરની દિશાની અંદર છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? ઉપરની, એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર છે. ઓકે, હવે કેવું થાય છે કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને, ઓકે બેઝિક સૂત્ર E બરાબર F/Q થશે. કોઈ વિદ્યુત ભારને સમજો, કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો F = QE જેટલું શું લાગે છે? બળ લાગે છે. આ સમજો કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર શું લાગે છે? બળ લાગે છે. હવે અહીંયા સમજાવીએ છીએ કે ધન વિદ્યુત ભાર છે તો ઉપરની દિશામાં +QE જેટલું બળ લાગશે. કેટલું લાગે છે? +QE જેટલું. આ રીતે +QE જેટલું શું લાગે છે? બળ લાગે છે. અહીંયા સમજો, ઋણ વિદ્યુત ભાર છે તેના પર નીચેની દિશાની અંદર -QE જેટલું શું લાગે છે? બળ લાગે છે. ઓકે, અહીંયા આને કન્સિડર કરીએ છીએ F+ એઝ ઇટ ઇઝ. આને અહીંયા કન્સિડર કરીએ છીએ F-, કેમ કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ -QE છે, ધન વિદ્યુત ભાર પર લાગતું બળ +QE છે. ઓકે, અંદરથી ટોટલ ડિસ્ટન્સ બંને વચ્ચેનું કેટલું છે? એ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? ઉપરની તરફ છે. ઓકે ચલો, આટલું ક્લિયર છે બધાના વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો, એકવાર ફરીથી આકૃતિ ડ્રો કરું છું, સમજો. ઘણા હોય અમારા એવા પ્રિય સ્ટુડન્ટ હિતેશ જેતારામ, મારા ખાસ. ચલો અહીંયા સમજો ફરીથી. અહીંયા બે વિદ્યુત ડાયપોલ આપણે કન્સિડર કરીએ છીએ. બે બિંદુ મેં કન્સિડર કર્યા. અહીંયા ઋણ વિદ્યુત ભાર, ચલો સાઈડમાં લખીએ છીએ, -Q. અહીંયા ધન વિદ્યુત ભાર +Q. અહીંયા એ બિંદુ છે, અહીંયા યુ બિંદુ છે, એક ડાયપોલ છે. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. ओके, विद्युत क्षेत्र की दिशा आ तरफनी है. ओके चलो क्लियर. हमने सबसे पहले एक डायपोल ले लिया. एक डायपोल का एक नेगेटिव चार्ज है, ये पॉजिटिव चार्ज है. यहाँ पर इलेक्ट्रिक फील्ड की डायरेक्शन ऊपर की ओर है. અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે, મતલબ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? સમાન થશે. ઓકે, અહીંયા અક્ષ સાથે વિદ્યુત ડાયપોલે બનાવેલ કોણ કેટલો છે કે ભાઈ થીટા છે. પિન્ટુ કેટલો છે કે ભાઈ થીટા છે. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને, અહીંયા બિંદુનું નામ લખી દઈએ છીએ. ઓકે, એ બિંદુ આગળ પ્લસ વિદ્યુત ભાર લ્યો પરેશ રાજાભાઈ. ઓકે ચલો, એ બિંદુ આગળ પ્લસ વિદ્યુત ભાર છે, યુ બિંદુ આગળ માઇનસ વિદ્યુત ભાર છે. એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળ કયું થશે કે સાહેબ? +QE જેટલું થશે. કેટલું થશે? +QE જેટલું. અને જ્યારે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું થશે? -QE જેટલું થશે. બનાવેલ કોણ કેટલો થશે? થીટા જેટલો થશે. ઓકે, બે ધ્રુવો વચ્ચેનું, બે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનું અંતર એઝ ઇટ ઇઝ, આ બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું થાય છે કે ભાઈ 2a થાય છે. જ્યારે આટલું અંતર કેટલું થશે કે સાહેબ? a થશે. બરાબર છે. કેટલું કે સાહેબ? એટલેથી એટલું. ચલો ક્લિયર. આકૃતિમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લેવું. બરાબર છે. એ બિંદુ યુ બિંદુ બંને વચ્ચેનું અંતર, ડાયપોલના બંને ધ્રુવો વચ્ચેનું અંતર 2a છે. અડધું અંતર એ થશે. બનાવેલ કોણ શું થશે? થીટા થશે. અને એ આ દિશાની અંદર શું કરે છે? ભ્રમણ કરે છે થીટા કોણની મદદથી. ચલો હવે સૌ પ્રથમ, હવે અહીંયા જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો થિયરીની કન્સિડર કરતા હોય તો આપણે અહીંયા સૌ પ્રથમ આપણે અહીંયા લખી શકીએ છીએ કે એક વિદ્યુત ડાયપોલ, એક વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × Q છે, જે વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે રહેલ છે.
થીટા કોણ બનાવે છે. ચાલો આટલું ક્લિયર. એક વિદ્યુત ડાયપોલ છે કે જેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે, P બરાબર 2aq છે, કે જેની ડાયપોલ મોમેન્ટમ કેટલી છે, P બરાબર 2aq, કે જે વિદ્યુત ક્ષેત્રમાં કેટલા કોણે મૂકેલું છે, કે સાહેબ થીટા કોણે મૂકેલું છે. હવે અહીંયા લખી શકીએ આપણે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું, જ્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. ઓકે, સમજો અહીંયા યાદ રાખીએ છીએ કે ધન વિદ્યુત ભાર છે તેના પર લાગતું બળ કેટલું થશે, પ્લસ ક્યુ થશે. ઋણ વિદ્યુત ભાર છે તેના પર લાગતું બળ કેટલું થશે, માઇનસ ક્યુ. કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ કેટલું થશે, કે સાહેબ F પ્લસ કેટલું થશે, કે સાહેબ પ્લસ QE જેટલું થશે. કેટલું થશે, પ્લસ QE જેટલું. એઝ ઇટ ઇઝ ઋણ વિદ્યુત ભાર છે, આ જેટલો ધન હશે એટલું જ પેલું શું થશે, ઋણ થશે. ઓકે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુતીય બળ F માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ ક્યુ થશે. અને પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F પ્લસ F માઇનસ થશે. ઓકે, F પ્લસનું મૂલ્ય કેટલું છે, કે સાહેબ F પ્લસનું મૂલ્ય કે સાહેબ પ્લસ QE જેટલું છે. ઓકે, પ્લસ QE, પેલું કેટલું, માઇનસ QE. પરિણામી બળ શું થશે, 0 થશે. ઓકે, ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય થવાથી તે સંતુલનમાં રહે છે. આ વસ્તુ યાદ રાખો કે જ્યારે એના પર જ્યારે બળ શૂન્ય લાગે છે ને ત્યારે એઝ ઇટ ઇઝ સંતુલન સ્થિતિમાં જાય છે. કે જ્યારે એના પર બળ લાગે છે ને તો એ જો પરિણામી બળ શૂન્ય ન થતું હોય તો એ શું કરશે ખબર છે, ભ્રમણ કરે છે. બટ અહીંયા શું થાય છે કે પરિણામી બળ શું થાય છે, શૂન્ય થાય છે. એ શૂન્ય થવાના કારણે તમારું જે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલ શું થાય છે કે સંતુલનમાં થાય છે. અહીંયા લાગતા પરિણામી બંને બળો એ એક રેખસ્થ નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ડાયપોલ પર જ્યારે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય, કે જ્યારે તો બળ યુગ્મની જોડ, બળ યુગ્મ એટલે કે બે બળો લાગવા જોઈએ, બે બળની જોડ ઉત્પન્ન થવી જોઈએ, એટલે કે બે બળોનું યુગ્મ. ઓકે, આ જોડકામ ઉત્પન્ન થયા, આ પણ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ થશે, એ બે બંને જોડકામ ઉત્પન્ન થયા એટલે કે બળ યુગ્મની એક જોડ રચે છે. તથા આ બંને એક રેખસ્થ નથી. પણ અમુક કહે કે સાહેબ આ તો એક રેખા પર છે. ના, અહીંયા આ બંને બળોની દિશા અલગ અલગ છે, પેલું ઉપર છે તો પેલું નીચે છે, તો બંને એક રેખસ્થ નથી. એના કારણે અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય છે. તમે લખી શકો છો કે અહીંયા લાગતું પરિણામી બળ શૂન્ય છે, બે બળો યુગ્મની જોડ ઉત્પન્ન થાય છે, પણ તે બે બળો એક રેખસ્થ નથી અને એના કારણે તે અહીંયા શું ઉત્પન્ન કરે છે કે ટોર્ક ઉત્પન્ન કરે છે. તો એઝ ઇટ ઇઝ ટોર્ક ઉત્પન્ન થવા માટેની શરત, ટોર્ક એટલે બેઝિક સૂત્ર ધોરણ 11 ની અંદર ભણી ચૂકેલા છો કે ટોર્ક એટલે શું, કે સાહેબ બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય. ઓકે, ટોર્ક કૌંસની અંદર આપણે અહીંયા એનું ચિહ્ન કરીએ છીએ, ટાઉ કન્સિડર કરીએ છીએ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ એક બળનું મૂલ્ય ગુણ્યા તે બે વચ્ચેનું અંતર. હવે યાદ રાખજો. ઓકે, એક બળનું મૂલ્ય એટલે કેટલું કન્સિડર કરીએ છીએ, QE કન્સિડર કરીએ, અને તે બે બળો વચ્ચેનું અંતર કેટલું સાહેબ, કે થીટા કોણે છે અને એ પર ઉપર દિશામાં છે, એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ 2a sin θ. શું લખીએ છીએ, 2a sin θ. તો એઝ ઇટ ઇઝ તમે 2a અને ક્યુને પાસે લાવશો તો P ક્રોસ E sin θ લખી શકાશે. કેમ કે સાહેબ P બરાબર શું થાય છે કે 2a × Q થાય છે. શું થાય છે,
પી બરાબર શું લખી શકાય છે 2AQ. તો એઝ ઇટ ઇઝ અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર અને E 2AQ એટલે કે પી થશે. ઓકે, પરિણામે ટાઉ બરાબર સોરી અહીંયા PE સાઇન થીટા પરિણામે P ક્રોસ E તમને આ બેઝિક સૂત્ર મળે છે. બરાબર છે કે ટાઉ બરાબર શું થશે કે સાહેબ P ક્રોસ E થાય છે અને પરિણામે એનું મૂલ્ય PE સાઇન થીટા એ ક્રોસ છે તો P બરાબર ક્રોસ હોય તો સાઇન થીટા કન્સિડર કરો, ડોટ હોય તો કોસ થીટા કન્સિડર કરો. પેલો સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર બે બળો છે, બે બળમાંથી એક બળનું મૂલ્ય કન્સિડર કરીશું. મૂલ્ય એટલે સદિશ કરતા નથી, QE કન્સિડર થાય છે. તે બે બળો વચ્ચેનું અંતર એટલે કે 2A સાઇન થીટા 2A ઇન્ટુ Q એટલે કે P થશે. PE ઇન્ટુ સાઇન થીટા કન્સિડર થાય છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા જ્યારે મૂલ્ય સ્વરૂપ હોય ત્યારે આપણે સદિશ કરતા નથી. ઓકે, એઝ ઇટ ઇઝ PE સાઇન થીટા કન્સિડર કરીએ છીએ. બરાબર છે. તો P ઇન્ટુ E ઇન્ટુ સાઇન થીટા ક્રોસ એના સામે સાઇન થીટા કન્સિડર કરીએ છીએ સદિશ સ્વરૂપે. ઓકે, અહીંયા સદિશ સ્વરૂપે લખી દઈએ, સદિશ સ્વરૂપે. ઓકે, અહીંયા મુખ્યત્વે તમને 3 કેસ જોવા મળે છે કે જ્યારે બંને સમાંતર હોય. કોણ અહીંયા થીટા શું દર્શાવે છે કે સાહેબ થીટા એ P અને E વચ્ચેનો કોણ દર્શાવે છે. બરાબર છે. P એટલે કે ડાયપોલ મોમેન્ટમ અને E એટલે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ દર્શાવે છે. ઓકે, પહેલા કેસની અંદર વાત કરીએ છીએ કે જ્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને એકબીજાને સમાંતર હોય. શું હોય છે? સમાંતર. ઓકે, સમાંતર હોય ત્યારે થીટા બરાબર કેટલા કન્સિડર કરીએ છીએ કે સાહેબ થીટા બરાબર 0 કન્સિડર કરીએ છીએ. તો પરિણામે મેન સૂત્ર શું કે ટોર્ક બરાબર PE સાઇન થીટા થશે. પરિણામે થીટા બરાબર 0. ઓકે, સાઇન 0 કેટલા થાય છે કે સાહેબ 0 થાય છે. પણ ટાઉ બરાબર શું થશે કે સાહેબ 0 થશે. આ તમારો પ્રથમ કેસ આવે છે. બરાબર છે. એઝ ઇટ ઇઝ જ્યારે સમાંતર હશે તો ટાઉ બરાબર 0 થશે અને બેઝિકલી એને સંતુલન સ્થિતિ કહેવાશે. શેમાં રહેશે? સંતુલન. ઓકે, કઈ સ્થિતિ કહેવાશે કે સંતુલન સ્થિતિ કહેવાશે. ઓકે, થીટા શું દર્શાવે કે P અને E વચ્ચેનો કોણ દર્શાવે છે. પ્રથમ કેસની અંદર બંને સમાંતર છે એટલે થીટા બરાબર 0 કન્સિડર થાય છે. ટાઉ બરાબર PE સાઇન થીટા, થીટા બરાબર 0 કન્સિડર કરીએ છીએ તો પરિણામે સાઇન 0 થાય છે. તો એઝ ઇટ ઇઝ એ સંતુલન સ્થિતિની અંદર કન્સિડર થાય છે કે ટાઉ બરાબર શું થાય છે? 0 થાય છે. હવે વાત કરીએ કે જો બંને પ્રતિ સમાંતર. ઓકે, ચલો એના પછીનો કેસ કન્સિડર કરીએ છીએ કે જ્યારે બંને લંબ હોય તો શું થશે કે ડાયપોલ મોમેન્ટમ P અને વિદ્યુત ક્ષેત્ર E જ્યારે બંને લંબ હોય ત્યારે થીટા બરાબર તમને કેટલા મળે છે ખબર છે? 90 મળે છે. તો પરિણામે ટાઉ બરાબર શું થશે? PE સાઇન 90. ઓકે, સાઇન 90 કેટલા થાય કે સાહેબ સાઇન 90 થશે 1 થશે. તો એઝ ઇટ ઇઝ ટાઉ બરાબર પ્રતિ આ સમાંતરનું લંબનું નિશાની છે P લંબ E થીટા બરાબર 90. તો એઝ ઇટ ઇઝ ટાઉ બરાબર PE સાઇન 90. સાઇન 90 એટલે શું થશે કે સાહેબ 1 થશે. અને એ જે ટોર્ક મળશે એ ટોર્ક કેવું મળશે? મેક્સિમમ મળશે એટલે કે મહત્તમ મળશે. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે ખબર છે? PE મળશે. આ મહત્તમ મૂલ્ય. એમ પૂછ્યું હોય કે જ્યારે ટોર્ક મેક્સિમમ કેટલા કોણે મળશે તો ટોર્ક મેક્સિમમ એ કેટલા કોણે મળશે કે સાહેબ થીટા બરાબર 180 કોણે મળશે. આ વસ્તુ ઘણીવાર એક માર્ક્સના MCQની અંદર પૂછાવે છે. બરાબર. જ્યારે સમાંતર હશે તો થીટા બરાબર 0 થશે. જ્યારે એઝ ઇટ ઇઝ જ્યારે બંને લંબ હશે ત્યારે થીટા બરાબર કેટલા થશે? 90 થશે. અને એના પછી